વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ આપતી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલના માધ્યમથી છેલ્લા 25 વર્ષથી કાર્યરત અને પીપી સવાણી જૂથ સાથે જોડાયેલા ભૂમિકાબેન સવાણીએ વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી છે. ભૂમિકાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે મૂંઝવણમાં છે તેમના માટે ખાસ સ્કોલરશિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વર્ષે લઘુત્તમ ₹30 લાખની સ્કોલરશિપ આપવામાં આવશે. યુએસ ઉપરાંત યુકે, ફ્રાન્સ, માલ્ટા અને સ્પેન જેવા દેશોમાં પણ અભ્યાસની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સમર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને MIT, ઓક્સફર્ડ અને બોસ્ટનની ટોચની યુનિવર્સિટીમાં એક અઠવાડિયા માટે રહેવા અને જમવાની સુવિધા ફ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ માત્ર વિઝા અને એર ટિકિટનો ખર્ચ ઉઠાવવાનો રહેશે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓ પાસે વિદેશ જવા માટેની ક્ષમતા છે, પરંતુ પાયાના દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ હોતા નથી. આથી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સેશન અને મીટિંગ યોજવામાં આવશે. હાલમાં સંસ્થા દ્વારા 50થી વધુ વિદ્યાર્થીઓને નાસા લઈ જવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ સંખ્યામાં વધારો કરવાનું આયોજન છે. ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલ 25 વર્ષથી છે. અમે છોકરાઓને આવા સમયમાં જ્યારે એ લોકોને બહુ મૂંઝવણ છે, જઈએ નહીં જઈએ, એના માટેની સ્કોલરશિપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એમાં અમારા છોકરાઓને ઓલરેડી 30 લાખ મિનિમમ દર વર્ષની, એક વર્ષની નહીં, દર વર્ષની સ્કોલરશિપ અમે યુએસથી અપાવી છે અને અમે યુકે, ફ્રાન્સ, માલ્ટા, ઓલ્સો સ્પેન, આ બધી કન્ટ્રીઝમાંથી પણ અપાવવાના છે. આવનારા દિવસોમાં અમે છોકરાઓની પહેલાં તો સ્ટ્રોંગ કાઉન્સેલિંગ, પેરેન્ટ્સ સાથે મીટિંગ, કારણ કે ઘણા લોકોને જવું છે, બધું છે, પણ પાસપોર્ટ જ નથી. સો અમે પહેલાં બેસિક તૈયારી કરાવશું, જેનાથી એમને અમે જે ઓપોર્ચ્યુનિટી આપવા માંગીએ છીએ, જે અમારી પાછળ અત્યારે કરી કોલેજ યુએસથી આવ્યા છે બિલ બુઝેંગ, હમણાં જ અનાઉન્સમેન્ટ કર્યું કે અમે અમારા છોકરાઓને 1 વીક ફ્રી રહેવાનું, ખાવાનું MIT કોલેજ, ઓક્સફર્ડ ને એટલી જે ટોપ યુનિવર્સિટીઝ છે બોસ્ટનમાં એ સ્પોન્સર કરશે. ફક્ત છોકરાએ વિઝા લેવાના છે ને એર ટિકિટ કરવાની છે. સો આ સમર પ્રોગ્રામમાં તમે જાઓ નહીં જાઓ એ પહેલાં તમે દુનિયા શું છે એ જોઈ શકો છો. એવી નાની તક અમે આપતા રહીશું. સો પહેલાં તો અમે જે અમારી સંસ્થા છે પીપી સવાણી CFE અત્યારે હાલમાં જ 50+ છોકરાઓને નાસા લઈ જઈ રહેલી છે. સો નાસા પછી હવે જશે આ ટોપ યુનિવર્સિટીઝમાં, એટલે મિનિમમ 50 સ્ટુડન્ટ્સ એવરી ટાઈમ વી ટેક ધેમ અબ્રોડ. અને UK માટે પણ અમે ફેમ ટૂર ઓર્ગેનાઇઝ કરી છે. Hi, my name is Dr. William Buzang. I'm the Executive Director for the Center for Innovation at Curry College in Boston, Massachusetts in the USA. Came to Surat because of the wonderful reception I've received at CFE Savani, as well as from Ms. Bamika at FETC. Really found really great partners who understand the importance of having dreams, passion, really having a big heart for community, and really looking to better oneself through education. And with these partners, I've found Surat to be a perfect home for Curry to come and really speak to students who are a good fit about coming to the USA to study. The thing that I like about the Surat students is clearly the work ethic that a lot of them really display. Really, as I said, passionate about what they want to study. They have goals, they have dreams, and they're willing to work hard for it. I find that students with that kind of work ethic, sometimes in America we call it grit. They really know that they have a goal in place, and they really work so hard, really focused on really achieving those achievements and goals. And I think that Boston and Curry College is the perfect place for them to achieve those goals. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.